ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો બિનહરીફ વરાયા. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ત્રિવાર્ષિક અવધિ પૂર્ણ થતાં તેની નવી ટર્મ માટે હોદ્દેદારોની ચૂંટણી સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઉમેદવારોએ વર્તમાન પ્રમુખ બળદેવભાઈ પટેલની આગેવાની હેઠળ ઉમેદવારી નોંધાવી હતી. જેની સામે કોઈપણ ઉમેદવારી ફોર્મ ન ભરાતા આજરોજ બંધારણીય ઔપચારિકતા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી રાકેશ મહેતા દ્વારા તમામ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જે આ મુજબ છે. પ્રમુખ બળદેવ પટેલ કુંદિયાણાપ્રા શાળા સિનિયર કાર્યવાહક પ્રમુખ બ્રિજેશ પટેલ બીઆરસી કોઓર્ડિનેટર ઓલપાડ કાર્યવાહક પ્રમુખ ચિરાગ પટેલ જીનોદ પ્રાથમિક શાળા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર બલકસ શાળા 5 ઉપપ્રમુખ પરેશ પટેલ સીઆરસી કોઓર્ડિનેટર પિંજરત ઉપપ્રમુખ સતીશ પરમાર શિવાજીનગર શાળા ઉપપ્રમુખ રવિન્દ્ર પટેલ ટકારમા શાળા ઉપપ્રમુખ પરેશ પટેલ વડોલી શાળા મહિલા ઉપપ્રમુખ જાગૃતિ પટેલ કરંજપ્રા શાળા મહિલા ઉપપ્રમુખ કૈલાશ વરાછિયા ઓલપાડ મુખ્ય શાળા નાણામંત્રી મહેન્દ્રસિંહ ગોહિલ સાયણ શાળા ચૂંટણી કાર્યાલય એવા બીઆર.સી. ભવન ઓલપાડ ખાતે મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનોએ ઉપસ્થિત રહીને સતત છઠ્ઠી ટર્મ માટે પ્રમુખ તરીકે બિનહરીફ વરાયેલ બળદેવ પટેલ તથા તેમની સમગ્ર ટીમને ફૂલહારથી વધાવી સંગઠનની એકતાના દર્શન કરાવ્યા હતા.